કાગવડનું ખોડલધામ આમ તો આસ્થાની જગ્યા છે, પરંતુ રાજકીય કેન્દ્રમાં પણ રહે છે. નવરાત્રિના પ્રથમ મુહૂર્તે ભક્તિ અને એકતાનો માહોલ જોવા મળ્યો. કાગવડ ગામમાંથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાઈ, જે દર વર્ષે પ્રથમ મુહૂર્તે પાટીદાર સમાજની પરંપરા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં આ પદયાત્રા યોજાઈ હતી, જેમાં ટ્રસ્ટીઓ, પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં લેવા પાટીદારો ઉમટ્યા હતા. યાત્રા બાદ સભા યોજાઈ હતી અને સભામાં નરેશ પટેલે કહ્યું કે ખોડલધામના મંચ પર ક્યારેય રાજકારણ ન કરવું, આ મંચ પર ક્યારેય રાજકારણ આવવાનું નથી. વ્યવહાર આપણે ભાઈચારાનો બનાવી રાખવાનો છે. ચૂંટણીઓ આવશે અને જશે, મતભેદો થશે, પણ મનભેદો ક્યારેય ન કરવા. આ મંચ ઉપર, ખોડલધામના મંચ ઉપર ક્યારે પણ રાજકારણ કરવું નથી. ચૂંટણીઓ આવશે, ચૂંટણીઓ જશે, પણ આપણે વ્યવહાર ભાઈચારો હંમેશા બનાવી રાખવાનો છે. અને બહેનોને પણ હંમેશા જે ભાઈચારો આપણો છે, ચૂંટણી પતી જાય, જે જીતી ગયો ને વંદન કરી, અભિનંદન કરીને પાછા હતા એવા ને એવા